ન કરે. મારા મંદિરમાં કોઈ છોકરો વ્યસની ન હોય, સેવા કરતા. લોકો એમ કે મંદિરમાં રોટલા મળે એટલે ખાય, તમે ખાઓ ને ભાઈ, સેવા કરવી પડે. નાના માના ખેલ થોડા સેવા કરવી પડે. આ છોકરાઓ મારી પાસે નાનપણથી રહે છે, હજી તેના મા બાપને ફરિયાદ નથી કરી અને મારું તો એ છોકરાઓ એના મા બાપને ને કે મને માર્યો, અને એના મા બાપને ખબર હોય તો એ બોલે નહીં. બાપ સાધુ પાસે તો બહુ સહન કરવું પડે. મારા બાપ એ સંતના સંતપણા રે મનવા નથી મફતમાં એ મળતા એના મૂળ 40 વર્ષ કાઢ્યા ભાઈ, ત્યારે અહીં હવા મળ્યું. સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. સંતના સંતપણા રે નથી મફતમાં. મારી માને 4 છોકરા હતા, એક જ તમારી સામે બેઠો. 12 વર્ષ સુધી ગુરુનો માર ખાધો. ગૌશાળામાં સાણ ઉઠાયું, રસોઈ બનાવીને જમાયા. 12 વર્ષે આંબો પાક્યો, 12 વર્ષે બાવો બોલ્યો કે જાઓ ગુજરાતમાં હનુમાનજીના મંદિરમાં બેસજો, દુઃખ બહુ પડશે, પણ એક સમય આવશે કે દેશ વિદેશમાં ફરશો. આ મારા ગુરુના વચન ફળ્યા મારા બાપ. હું કાઠિયાવાડમાં જન્મેલો અંગૂઠા સાહેબ, એક ગામડામાં એક માટીના મકાનમાં, જ્યાં કોઈ બસ નહીં, લાઈટ નહીં, કોઈ કમાણી નહીં, અને ગરીબના ઘરમાં જન્મો અને ગુરુ મળી ગયા. તો સમજો તમારી સામે બેઠો છું મારા બાપ. પેન્ટ બુશર્ટ પહેર્યા હોત તો મને કોણ બેસવા દે, કોણ મને રહેવા દે. 30 વર્ષ આ શહેરે મને કોર્ટમાં દોડાવ્યો. મને કહેવા દો, જો મને દોડાયો ન હોત ને તો આજ પાલનપુરમાં અત્યારે 500-200 ઊભી હોત દર્શન કરવા માટે. આ હનુમાનના 500-200 રોજની ઊભી હોત આ કંથરિયા હનુમાનમાં. પણ 30 વર્ષ મારા પાણીમાં ગયા, છતાં પણ આખિરમાં હનુમાનજીએ મને રાખ્યો. જ્યાં સુધી મારું અંજળ પાણી છે. આ મંદિરમાં દરવાજો નહોતો જ્યારે હું આવ્યો ત્યારે. ખાવાની તો વાત ક્યાં રહી. પાતાળેશ્વરમાં રોટલા માટે જાઓ, ક્યારેક રામજી મંદિરમાં જાઓ, ક્યારેક આપે, ક્યારેક કે કાલે આવજો. વળી ધતુરો, તમે ધતુરોને એક બી ખાઓ ને તો ગાંડા થઈ જાઓ. આમાં ઘણા લોકોને ખબર છે હું ધતુરા ખાતો. મારા બાપ ભકા એક ધતુરા ખાઈને હું આ મંદિરમાં આવ્યો. 6 વર્ષ રોટલો ના જોયો આ મંદિરમાં. મને કહેવા દો, જંગલ હતું. આ 2 માળી ભાઈઓ રહેતા, મોહનભાઈ, અલાભાઈ, નાથાભાઈ માળે. 2 મકાન હતા, કાંઈ નહીં. 5 વાગે શાંત વાતાવરણ. આ હોદમાં બાઈઓ કપડાં તો આવે. મારે રાતે બહાર જવાનું, ડબલું લઈને, ખાડા હોય. ધતુરા ખાઈને દિવસો કાઢ્યા. કોઈ આપણને સાથ આપનાર નહીં. પછી ભજન ચાલુ કર્યું. એક લવકામાં નામની ડોશી આવતી, બેઠો. એ માં રોજ મારી હાથે ભજન ગાય. હળવે 2-4 બાઈઓ આવવા લાગ્યા, 2-4 માતાઓ આવી, લોકો આવવા લાગ્યા. પછી મારા ગુરુને ખબર પડી, મારા ગુરુ આવ્યા. એટલે હું અહીં રહું છું. બાકી સુરતમાં જાઓ, ભારતમાં તમને એવું મંદિર નહીં હોય, છતાં હું અહીં કેમ રહું છું? મારું મન, મારો જીવ લાગી ગયો કે મારો ગુરુ અહીં રહ્યો છે. મારા બાપ આ મંદિરમાં મારા ગુરુ 6 મહિના ભૂખ્યા રહ્યા છે. આ ખાટલો જે બહાર પડ્યો છે ને એ મારા ગુરુની ગાદી છે. મેં જે ગાડલું નથી બદલ્યું, ખાટલો નથી બદલ્યો. ભોયરામાં એ જ ગાડલું છે. મારા ભોયરામાં કોઈને આજ સુધી ખબર નથી અખંડ જ્યોત બળે છે. કોઈ બેન દીકરીને ખબર નથી મૂર્તિ કેવી હોય. કોઈ જાય નહીં. 40 વર્ષ થઈ ગયા. મારા ગુરુએ કીધું, બેટા લે આ મંત્ર, હનુમાનજીની કૃપા થશે. બસ એ મંત્ર ચાલુ થયો. અખંડ ધૂનો થઈ, લોકો આવવા લાગ્યા. હળવે અહીંથી ડીએસબી ઓફિસથી નીકળો એટલે સીધા હોસ્પિટલ આવતી, હોસ્પિટલ સીધા રેલવે સ્ટેશન આવતું. કાંઈ નહીં મારા બાપ. આ દિલ્હી ગેટથી થોડા બીજેશ્વર કોલોની સુધી હતું. લોકો અહીંયા 2 જ આ માળી ભાઈઓ રહેતા. આગળનું મકાન નાથાભાઈ માળી, પાછળ મોહનભાઈ માળી. આ 2 ઘર હતા. પછી હળવે ગાયત્રી નગર થયું. પછી હળવે લોકો આવવા લાગ્યા. ડર લાગતો મારા બાપ. આ જંગલ હતું. રાતે લોકો ચોર હોય હંતા હતા. અહીં શિયાળિયા, શેઢાડા, નારા આવતા. હોદમાં પાણી પીવા હોદ હતા. જંગલ હતું. પણ મારા ગુરુ રહ્યા. મારા ગુરુએ કીધું, બેટા એક દિવસે મેળો લાગશે. મારા ગુરુનું વચન સત્ય પડ્યું.
બેટા એક દિવસ એટલું બધું આવશે કે તારે માગવું નહીં પડે. હું 12 મહિને એકવાર ભીખ માગતો તો આ દેશ. આ રામસિંહ સેંગલ ત્યારે ટાઈમ પરવારી નોકરી, એક સોમપુરા બરદસ, બીજું કોઈ સોમપુરા બરદસ વાળા દાદા, એક પૂનમચાઈ મોદી, અમે માગવા જઈએ અને રામસિંહ સેંગલ 12 મહિને માગીએ. અને અહીંયા આજ બી નિયમ છે 40 વર્ષથી 12 મહિને એકવાર માગવાનું, પછી નહીં. પછી કોઈ નહીં કહેવાનું તું કિલો અનાજ આપ કે તેલ આપ, 12 મહિને એકવાર, પછી નહીં. અને હળવે હળવે એવું જામ્યું કે પછી મારો શિવગીર આવ્યો. આ છોકરો આ રસપૂતનો દીકરો છે. એવી કોઈ માં છે દારૂડિયો હોય, જુગારી હોય, મારતો હોય તો કોઈ માએ કીધું બાવો બની જા. એક માં નીકળી, આ શિવગીરને કીધું બેટા સાધુ બની જા, સેવા કર. અને જો તમારી સામે એક દૂધની ડેરીમાં કામ કરતા સાધુ પોતાનું જીવન પહેલા ખુલ્લું રાખે. તુલસીદાસે રામાયણ લખી તો કીધું હું આવો હતો, પછી રામાયણ લખી. અને આ શિવગીર